શું તમારું નવજાત બાળકની આંખમાંથી વારંવાર પાણી પડે છે કે પીળા કલરના ચીપડા જમા થાય છે? શું તેને આંખ આવી ગઈ છે? મોટાભાગનો જવાબ છે ના. આ સમસ્યાને મેડિકલ ભાષામાં નેઝોલેક્રિમલ ડક્ટ ઓબ્સ્ટ્રક્શન કહેવાય છે. આપણી આંખમાં બનતા આંસુ એક નાની નળી વટે નાકમાં જાય છે અને નવજાત બાળકમાં આ નળી ઘણી વખત જન્મ સમયે ખુલ્લી હોતી નથી અથવા તો બ્લોક હોય છે. આ નળી બ્લોક હોવાને કારણે આંસુ નાકમાં જઈ શકતા નથી અને આંખની બહાર છલકાય છે. જ્યારે આંસુ ભેગા થાય છે ત્યારે ચીપડા જમા થાય છે. આ સામાન્ય રીતે આંખનું ઇન્ફેક્શન એટલે કે કંજક્ટિવાઇટિસ નથી હોતું, કારણ કે આમાં આંખ લાલ નથી થતી, ખાલી માત્ર પાણી જ પડે છે. આનો સૌથી શ્રેષ્ઠ ઇલાજ કોઈ આઈ ડ્રોપ નથી પણ મસાજ છે. આંખ અને નાકની વચ્ચેના ખૂણા પર તમારા સાફ આંગળીઓથી ઉપરથી નીચે હળવા હાથે ગોળાકાર મસાજ કરો. દિવસમાં 3 થી 4 વાર આ મસાજ કરવાથી નળી ખુલી જશે અને આંખ સાફ કરવા માટે ઉકાળીને ઠંડા કરેલા પાણીમાં રૂ પલાળીને અંદરથી બહાર બાળકની આંખને લૂછો. જો આંખ લાલ થઈ જાય, સોજો આવે તો તમારા બાળકના ડૉક્ટરને અચૂકથી બતાવો.